ચિતડું ધરતો સદા રેવા હુકમનો દાસ સદા રેવા એ કર જોડી કર ગરે મૂળદાસ સદા રેવા હુકમનો દાસ હે કર જોડી કર ગરે મૂળદાસ વાલા હવે નહીં છૂટે વિશ્વાસ સાંભળો હૃદય કરીને સાફ વાલા સાંભળો હૃદય કરીને સાફ એક નાની સરખી વાત સાંભળો હૃદય કરીને સદગુરુ પ્રગટ છે સાક્ષાત કરે છે કંઈક કર્મને માપ કરે છે કંઈક કર્મને માપ કરે છે કંઈક કર્મને સદગુરુ પ્રગટ છે પ્રગટ સાક્ષાત નાની સરખી વાત એ વાતમાં એટલું જ વિવેક સદગુરુ પ્રગટ પ્રગટ સાક્ષાત નાની સરખી વાત એ વાતમાં એટલું જ વિવેક સદગુરુ પ્રગટ છે સાક્ષાત અને સાતમા પદમાં ગુરુ પદની ઝાંખી આપી સાતમા પદ અને એ ઝાંખી એવી રીતે આપી છે અભ્યાસ કરતા કરતા આપણે અભ્યાસ કરવો એ આપણી ફરજમાં આવ્યું દાખલા તરીકે તમે સવારે ઉઠીને કંઈક કામ ધંધા પર જાવ એ તમારી ફરજમાં આવ્યું છે ફરજને ધર્મ કીધો છે ધર્મ અને ફરજ બેયને જુદા પાડી શકાય એમ નથી સમજવામાં કદાચ તમે એના લાંબા ટૂંકા અર્થ કરો ફરજ અને ધર્મ ધર્મ એટલે ફરજ ફરજ એટલે ધર્મ ફરજ એટલે પાલન હવે અભ્યાસ દ્વારા પાલન થાય છે બીજ પૂનમના વ્રત છે એમાં નિયમિત તમે દોડીને હાજર થાઓ છો હાજર થઈ જાઓ છો એની સાથે સખત ઉપવાસ કરીને મક્કમ રહો છો એક ટાઈમ પ્રભુનો પ્રસાદ લેવો છે પણ અંતરમાં જો યાદી ઊભી ન કરો તો અંદર ને બહાર આ બેમાં અંતર પડશે અંતર અને અંતર એ તમારે ખુદને જ મિટાવવું પડશે એ અંતર તમે જો મનમુખી ભાવથી ન મિટાવી શકો તો તમારે ગુરુગમ એટલે સદગુરુ પાસે જઈને એક વાતનો સ્વીકાર કરવો પડશે કઈ વાતનો કે હજી અંતર રહી જાય છે બહાર હું બરાબર દેખાવા પ્રયત્ન કરું છું પણ અંતરની કોઈ દિશા મને સૂઝતી નથી અંતર મારું એકદમ સાફ રાખવા પ્રયત્ન કરું છું તો બહાર દિશા બેડોળ બની જાય છે બહારનું વાતાવરણ બગડી જાય છે અંદર સાફ રહેવા માંગુ છું તો બહાર વિખાઈ જાય છે બહાર વ્યવસ્થિત રહેવા જાઉં છું તો અંદર અકળામણ ઊભી થાય છે આ દ્વિધા ઉકેલવા માટે અભ્યાસનું ઘર આપ્યું છે પણ ગુરુગમથી ભગવાન કૃષ્ણ પ્રભુ અનેક વાતો કરી અને અર્જુનને માધ્યમ રાખી જીવ જગતને એક સિદ્ધાંત સમજાવવા માંગે છે કે ધર્મ અને કર્મ કેમ જુદા પાડશો કર્મ સાથે ધર્મ વળાયેલો છે
અને ધર્મની સાથે કર્મ વણાયેલું છે. એને જુદા કેમ પાડશો? કર્મ કરો, કરતાપણું, કર્મ નહીં કરો, અકર્તાપણું. હવે કર્મ કરો છતાંય કોઈ કર્મ સ્પર્શે નહીં. આ સકર્તા, આ એક એવું પદ છે, એ ભગવાન કૃષ્ણે જાહેરમાં જીવ જગત સુધી પહોંચાડવા અર્જુનજીને માધ્યમ રાખી અને એવા પ્રયત્નો કરીને સરળતાથી સમજાવવા કોશિશ કરી છે. એકદમ સરળતાથી. કારણ કે બધા અવતારોમાં ભગવાન કૃષ્ણને એક એવી ઉપમા આપવામાં આવી છે, વંદે કૃષ્ણમ જગતગુરુ. બીજા અવતારોમાં જગતગુરુની ઉપમા ભગવાન અવતારને આપવી હોય તો આ એક અવતાર એવો છે, વંદે રામઃ જગતગુરુમ. એમ નથી, એમ નથી. એટલે આમાં કોઈ પક્ષાંતર કરતો નથી. આ નાના આ મોટા એવી કોઈ મારી ગણતરી બાબત તમારા સુધી એવી ચર્ચા હું કરવા માંગતો નથી કે આ નાના મોટા. પણ ભગવાન કૃષ્ણના જે અવતારના ચરિત્રના આદર્શ છે, ભગવાન કૃષ્ણના જે જીવ જગત માટેના સજાગ પ્રયત્નો છે, એ એવા છે કે પૂર્ણ કળા, પૂર્ણ કળા. ભગવાન રામના અવતારમાં તો મર્યાદામાં અમુક સ્થિતિઓ ભગવાનને પકડી રાખવી પડતી, મર્યાદાની સ્થિતિ એમ. પણ ભગવાન કૃષ્ણના ચરિત્રમાં એના એ વિષ્ણુ, એના એ રામ, એના એ કૃષ્ણ, કૃષ્ણ ચરિત્રમાં અને પૂર્ણ કળા જાહેર જીવોને જાગૃતિ આપવા માટે અને એ જીવોનું અસલ ઘર આનંદ સ્વરૂપ, નિજાનંદ સ્વરૂપ, અખંડાનંદ સ્વરૂપ એ જીવોને કેવી રીતે પ્રાપ્ત થાય એ માટેની જે કળા કોઈ પણ જાતના ભેદભાવ વગર, પક્ષાંતર વગર ભગવાને જો મેદાનમાં મૂકી હોય તો એ પૂર્ણ કળા ભગવાન કૃષ્ણના માધ્યમ દ્વારા અર્જુનજીના સંવાદ અને માધ્યમ દ્વારા સંપૂર્ણ જીવ જગત સુધી આ વાત ભગવાન કૃષ્ણે માધ્યમ રહીને સ્પષ્ટ કરી. એટલે એ અવતારને ઉપમા આપી, વંદે કૃષ્ણમ જગતગુરુ. જગતગુરુ, જગતના ગુરુ, ઓલ ધ વર્લ્ડ, આખા વિશ્વને એક સંદેશો પહોંચાડનાર. કઈ વાતનો? કે કરતા કર્મ કિએ જા, અકર્તા કઈ કરતો જ નહીં, અને શકર્તા કર્મ કરવા છતાં ક્યાંય લોભાતો નહીં. આ ત્રણેય વાતની સ્પષ્ટતા ભગવાન કૃષ્ણે જાહેરમાં આપી. અને એ પ્રયત્ન અભ્યાસ દ્વારા થાય છે, એ અર્જુનના માધ્યમ દ્વારા આપણે સમજવાનું. અર્જુન અભ્યાસ કરે છે, સતત ભગવાનના સાનિધ્યમાં, સામીપ્યમાં છે. ભગવાનથી અલગ રહી શકે એમ નથી, દૂર રહી શકે એમ નથી, દૂર જઈ શકે એમ નથી, એવું પાત્ર અર્જુનનું છે. છતાં એના પ્રયત્ન દ્વારા એ વસ્તુ જે સ્થિતિમાં પામવી હતી તે સ્થિતિમાં અર્જુન પામી શક્યા નથી. એટલે ભગવાન કૃષ્ણે પ્રયત્નને સ્વીકાર્યા છે કે તારા પ્રયત્નો સારા છે હે અર્જુન, પણ હજી મને સમજવા માટે તો મારે તને દ્રષ્ટિ આપવી જ પડશે. અને એ દ્રષ્ટિનું નામ જ ગુરુગમ છે. મને સમજવા માટે, તમે પોતે બોલો જઈએ કે મને સમજવા માટે મારે તને દ્રષ્ટિ આપવી પડશે. એટલે આત્મા બોલે છે, જીવ પોતે સાંભળે છે અને જીવને દ્રષ્ટિ આત્મા આપે છે. એ સંવાદ તમારા બેનો છે, કૃષ્ણ અને અર્જુનનો નથી, આત્મા સાક્ષીનો અને જીવ આમાં જે કરતાપણું ભોગવી રહ્યો છે એ બેનો સવાલ. મને સમજવા માટે મારે તને દ્રષ્ટિ આપવી પડશે. એમ આપણો સાક્ષી આપણા જીવને કહે છે, એ જીવ તું મનોજગતમાં રમે છે, હે જીવ તું ઇન્દ્રિયોને વૃત્તિઓના ઘરમાં ઘડીએ ઘડીએ અથડાય છે. આજે જ અમારે ચર્ચા નીચે થતી હતી કે કોઈ ટેસ્ટનેથી ગાડી ઉપડે, સામે ટેસ્ટને પહોંચવા માટે રસ્તામાં નાના મોટા ટેસ્ટનો આવતા હોય છે, પણ એ બધા ટેસ્ટનો આવે, એ ટેસ્ટને જો તમે રોકાઈ જાઓ તો તમે નક્કી કરેલા ટેસ્ટને પહોંચી શકો
એ બધા ટેશન આવે છે. ક્યાંક રાગનું ટેશન આવે, ક્યાંક દ્વેષનું ટેશન આવે, ક્યાંક ઈર્ષાનું ટેશન આવે, ક્યાંક નિંદાનું ટેશન આવે, ક્યાંક મોહનું ટેશન આવે, ક્યાંક લોભનું ટેશન આવે, ક્યાંક શોભનું ટેશન આવે, ક્યાંક લાગણીઓનું ટેશન આવે, ક્યાંક માગણીઓનું ટેશન આવે, ક્યાંક દયાનું ટેશન આવે, ક્યાંક કરુણાનું ટેશન આવે, ક્યાંક વિશાળતાનું ટેશન આવે, ક્યાંક સમદ્રષ્ટિનું ટેશન આવે, ક્યાંક સમાનતાનું ટેશન આવે, ક્યાંક હરિસમરણનું ટેશન આવે, ક્યાંક સત્સંગનું ટેશન આવે, ક્યાંક સેવા ટેલ પરમાર્થનું ટેશન આવે. એમાં બધા ટેશન આવી જાય છે. તમારે જ્યાં જવું છે એ ટેશનની ગાડી ઉપર તમે બેઠા છો અને એ ટેશનેથી બેઠા સામું ટેશન નહીં આવે ત્યાં સુધી વચ્ચેના ટેશનમાં જો તમે રોકાઈ પડશો તો પહોંચવાનું ટેશન તમે પહોંચી પામી શકશો. એક ખ્યાલ દ્રઢ કરીને રાખવો અતિ અનિવાર્ય છે. અને એ ખ્યાલ અર્જુનથી છૂટી જતો તો પછી આપણાથી છૂટી જાય તો સામાન્ય વાત છે ને. અર્જુનના પક્ષમાં આપણે છીએ, આપણા પક્ષમાં અર્જુન છે એમ માનીને આપણે અર્જુનને સમજીએ. અર્જુન આપણને સમજે છે એમ નહીં, આપણે એને સમજવા પ્રયત્ન કરીએ કે ભગવાન યોગેશ્વર, ભગવાન કૃષ્ણ, ભગવાન સચ્ચિદાનંદ, ભગવાન પૂર્ણ કળા લઈને આવેલા છે. એ ભગવાન કૃષ્ણના સામીપ્યમાં, સાનિધ્યમાં સાથે રહેવા વાળો, સખા ભાવથી રહેવા વાળો અને ભગવાન કૃષ્ણને પ્રિય, એને વાલો લાગે છે એવું અર્જુન, અને એનો આપણે પક્ષ લઈએ. આટલી સ્થિતિમાં અર્જુન છે, એટલા નિકટ છે, છતાંય એને જો ભગવાન કૃષ્ણ એમ કહે છે કે તને મારે દ્રષ્ટિ આપવી પડશે, દ્રષ્ટિ આપ્યા સિવાય તું મારા સ્વરૂપને પામી શકીશ. દ્રષ્ટિનું નામ જ ગુરુગમ છે. અભ્યાસ મારે કરવો, એનો અભ્યાસ. કેનો અભ્યાસ કરવો? કે સર્વ સ્વરૂપ મારા સદગુરુના. પહેલી માળા કરીએ છીએ ગંગ હ. ગંગ હ એ ગંગ બીજકથી ગુણોના પતિને આરાધન કરીએ છીએ. ગુણોના પતિની સ્તુતિ, પ્રાર્થના, આલોચના કરીએ છીએ પહેલે પગથિયે. પણ એ ગુણોના પતિમાં રહેવા વાળો તો મારો કોણ? અમારો સદગુરુ પરમાત્મા છે. એમાં રહેવા વાળો તો ઈ જ છે. પાત્ર ગુણપતિનું છે. પાત્ર આ લોકોની પાસે સ્ત્રીનું છે, પાત્ર તમારી પાસે પુરુષનું છે. એમાંય પછી પાત્ર ભજવવામાં ક્યાંક તમે કેવા બનીને પાત્ર ભજવો છો, ક્યાંક કેવા બનીને પાત્ર ભજવો છો. પાત્ર ભજવવામાં તમારી સ્થિતિઓ બદલતા જાઓ છો. પાત્ર કન્યાનું છે, પાત્ર ધીમે રહીને મર્યાદાનું છે, ગ્રસ્તાશ્રમનું છે. ધીમે રહીને એનું એ પાત્ર પાછું માનું પાત્ર બને છે. એમ કરતા ધીમે ધીમે એ પાત્ર પાછું સાસુનું પાત્ર બને છે. એમ કરતા કરતા ધીમે રહીને એ સંગ છોડ્યા પછી અસંગનું પાત્ર બને છે. એ અસંગમાં સત્સંગનું પાત્ર બને છે. અને એ સત્સંગનું પાત્ર છે એ ધીમે રહીને તપસ્વીની બને છે. અને તપસ્વીની બની અને એ સિદ્ધિ સુધી પહોંચે છે. પાત્ર ભજવવામાં તમારે જુદા જુદા પાત્રનો આશ્રય લેવો પડે છે. તમે ધીમે ધીમે પેલા વિદ્યાર્થીના પાત્રમાં, યુવાન કુમારના પાત્રમાંથી, ગ્રસ્ત્રીના પાત્રમાંથી, પછી ધીમે ધીમે પિતાના પાત્રમાંથી, પછી ધીમે રહીને જવાબદાર વડીલના પાત્રમાંથી, એમ કરતા કરતા એ પાત્રને પૂરું કરીને હળવેથી બહાર નીકળો એટલે તપસ્વી બનો, સાધક બનો, સાધિકા બનો. એમ કરતા કરતા સાધક બની અને સિદ્ધિ સુધી પહોંચી જાઓ એટલે એ પાત્ર તમારું ભજવાઈ ગયું છે. પાત્ર સર્વ સ્વરૂપ મારા સતગુરુના. એટલે પહેલા પાત્રમાં ગુણપતિનું પાત્ર આવ્યું. શું કામ એ ગુણપતિનું પાત્ર લેવું પડ્યું? શરીરનો આશ્રય લીધો છે આપણે. આપણે કેનો આશ્રય લીધો છે? શરીરે આપણો આશ્રય નથી લીધો. શરીરે આપણો આશ્રય હજી બરાબર સમજવા ઊંડાણથી જરા થોડી ઘણી બચી હોય તો એ શક્તિઓને બુદ્ધિના દ્વાર સુધી લઈ અને એનું મંથન કરીને એમાંથી તારણ કરો કે શરીરે આપણો આશ્રય નથી લીધો, આપણે શરીરનો આશ્રય લીધો છે. શું કામે? સંસાર દર્શન કરતા કરતા સર્જનહારની એક આનંદ ઘન સ્થિતિને, સર્જનહારની અખંડતાની સ્થિતિને
પામવા, અનુભવવા, જાણવા, માણવા અને વિસ્તૃત વિશાળતાથી એ ગતિ સુધી પહોંચવા માટે આપણે શરીરનો આશ્રય લીધો છે. શરીરે આપણો આશ્રય લીધો. શરીર તો રજબુંદમાંથી સ્થૂળ આ એક શરીર તૈયાર થયું છે. વિચારોમાં વિકારોથી તૈયાર થયેલી આ ઘટના છે. રજો તમો સત કોઈ પણ પ્રાધાન્ય ગુણથી રોપાયેલું આ બીજક છે. એના પ્રમાણ રૂપ તમારા રજોગુણ અને તમોગુણ વાળા વિચારોને સત્સંગ દ્વારા, સમરણ દ્વારા, સેવા ટેલ દ્વારા, પારમાર્થિક ભાવ દ્વારા, સદગુરુની કરુણા કૃપા દ્વારા, સંતોના આશ્રયથી એ તમારા રજોગુણ તમોગુણ વાળા સ્વભાવને ધીમે રહીને ધક્કો મારતા મારતા તમે સત્વગુણ સ્વભાવ સુધી, સત્વગુણ વિચારધારા સુધી, સાત્વિક શ્રેણી તરફ સતત પ્રયત્ન કરતા કરતા સત્સંગ સુધી આવ્યા છો. સત્સંગ ગુણપતિ મહારાજને આપણે યાદ કરીએ. શરીરનું પ્રાધાન્ય પણ એની પાસે છે. શરીરનું કહું છું, આંખનું, કાનનું, નાકનું નથી કહેતો, મગજનું, વિચારનું, બુદ્ધિનું નથી કહેતો. આખા પૂર્ણ શરીરનો કંટ્રોલર ભાવ એ ગુણપતિ મહારાજની પાસે મૂલાધાર નામના ચક્રમાં, મૂલાધાર ચક્રમાં, ગુદાસ્થાનમાં એ જે રિંગ છે ગુદાસ્થાનની, ત્યાં ગુણોના પતિનો વાસ છે એવો એક ભાવ ઉભો કર્યો છે. અને શિવ શક્તિનો સંકલ્પ છે. શિવ ને શક્તિનો સંકલ્પ ધીસ બોડી, આ શરીર છે. મા ને બાપના સંકલ્પનું પૂતળું આ શરીર છે. માના રજિયા શક્તિના પ્રભાવથી, પિતાના બીજિયા શક્તિના પ્રભાવથી એક સંકલ્પ ઉભો થયો છે. એનું તારણ આ શરીર છે. એનું નામ ગુણપતિ છે. એ વિવેક છે. ગુણોના પતિનું સ્થાન મૂલાધારમાં છે. પહેલો આધાર મૂલાધાર, ત્યાંથી શરૂઆત થાય. પગથિયું પહેલું છે, ત્યાં પાઉં ધરવાનો છે. ગુણોના પતિથી આગળ ચાલી અને રાંગ બીજક મર્યાદા પુરુષોત્તમનું છે. પણ તે પહેલા ગંગ બીજક છે, રાંગ બીજક છે. એમ હનુમંત મંગ બીજક છે, ગંગ બીજક છે, રાંગ બીજક છે, અડંગ બીજક છે. ગણપતિ મહારાજ પાસેથી હનુમાનજીને યાદ કરવા પડશે. પણ કેવી રીતે? રાંગ બીજકમાં હનુમાનજી મહારાજ છુપાઈ જાય છે. છુપાઈ જાય છે. કેવી રીતે છુપાઈ જાય છે? હનુમાનજી મહારાજ સંપૂર્ણ સંયમની મૂર્તિ છે. સંયમ, સંયમ, સ્વયં નહીં, સંયમ. વાણીનો સંયમ, દ્રષ્ટિનો સંયમ, કર્મેન્દ્રિયનો સંયમ. સંયમ, સંયમ એટલે પાલન. પાલન એટલે મક્કમતા. મક્કમતા એટલે સ્થિરતા, અને સ્થિરતા એટલે નિષ્ઠા. સંયમનું ઘર હનુમાનજીની કૃપાથી રામજી સુધી લઈ જાય. શરીરમાં બીજિયા નામની શક્તિ છે. શરીરમાં વાણીના બીજ છે. શરીરમાં દ્રષ્ટિમાં નૂર છે. નૂર, નૂર દ્રષ્ટિમાં છે. એમાં પણ બીજ છે. વાણીમાં સૂર બીજ છે.
કર્મેન્દ્રીમાં બીજ્યા અને રજિયા નામની શક્તિ પડી છે. અમૃતનો કુંભ છે, દીવામાં પુરાતું એ દિવેલ છે, શરીર વાટ છે અને દિવેલ છે. દીવામાં જે ઓજસ છે, ઓજસનું અંજવાળું છે, એનો પ્રકાશ છે. ગંગઃ મંતઃ રાંગઃ, રાંગ એમનું સ્થાન નાભીથી નીચે અને લિંગ ભંગથી ઉપર. ત્યાં એક જે મૂલાધારની ગતિ ચક્રની છે, એમ ત્યાં સ્વાધિષ્ઠાનની એક ગતિ ચક્રની છે. યોગ, ભક્તિ, જ્ઞાન અને ધ્યાન આ ચારેયને જુદા નથી પાડવા. ગુરુગમમાં ચારેયને સંગાથે લઈ જાય અને ગુરુગમની દ્રષ્ટિ ભગવાન શ્રી પરમાત્માએ પૂર્ણ સ્વરૂપે અર્જુનને આ દ્રષ્ટિ આપી છે. એ દ્રષ્ટિનું નામ દિવ્ય દ્રષ્ટિ છે. દિવ્ય દ્રષ્ટિ, દીર્ઘ દ્રષ્ટિ નહીં, દિવ્ય દ્રષ્ટિ. દિવ્ય, અદ્ભુત, લૌકિક દ્રષ્ટિ નહીં, અલૌકિક દ્રષ્ટિ. ઇન્દ્રિયો અને વૃત્તિઓ, દેહાદિક વ્યવહારો અને વ્યવસ્થાઓ સુધી રોકાયેલી દ્રષ્ટિ નહીં. ઇન્દ્રિયો, વૃત્તિઓ, દેહાદિક સાંસારિક વ્યવસ્થાઓથી પર વિશાળ, વ્યાપક, સમાન, સમાન, વિશાળ, વ્યાપક, સહિષ્ણુ અને અટલ એવી દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ જે શ્રી પરમાત્માએ આપેલી છે. એવી ગુરુગમની દ્રષ્ટિએથી તમે વિચારો. જ્ઞાન, ધ્યાન, ભક્તિ અને યોગ ચારેયમાંથી કોઈને જુદા ન પાડો, બધાને ભેગા રાખો. છે ને ભેગા? તમે એક છો પણ આંખેથી જોઈ લો છો, કાનેથી સાંભળી લો છો, જીભેથી બોલી લો છો, વિચારો દ્વારા ચિંતન કરી લો છો. એકના એક આટલું બધું કેમ કરી શકો છો? કેમ કરો? ક્યાંક ભક્તિ આવે, ક્યાંક યોગ આવે, ક્યાંક જ્ઞાન આવે, ક્યાંક ધ્યાન આવે. એમાં બધામાં તમે જ છો. કોણ છે? બીજું કોણ છે? સાંભળી લો છો જો જલ્દી, સાંભળીને તરત જ ચિત્તમાં ચિંતન કરીને તરત જ પાછો એનો જવાબ ઘડી કમ્પોઝ કરી વાણી દ્વારા એને ધ્વનિ એને પાછો બહાર મોકલી દો. કેટલી ઝડપથી કેટલી ક્રિયાઓ થાય છે. એમાં તમે યોગી છો, તમે જ્ઞાની છો, તમે ધ્યાની છો અને તમે ભક્ત છો. ભક્તિ ચારે ચારમાં તમે જ છો. પણ એટલા કેન્દ્રિત હો તો, અને કેન્દ્રિત થવા માટે અભ્યાસ અતિ અનિવાર્ય છે. સમજણ, સમાધાન માટે સત્સંગ અનિવાર્ય છે. પછી પ્રવાસ કરવા માટે અભ્યાસ અનિવાર્ય, જરૂરી છે, ખૂબ જ જરૂરી અભ્યાસ. રામ ભગવાન અને હનુમાનજી આ બેઉ એકરૂપ છે. એકરૂપ. શિવ અને રામ બેઉ એકરૂપ છે. પતિ ને પત્ની બે પાત્ર નથી, એક પાત્ર છે. ગુરુ અને શિષ્ય બે પાત્ર નથી, એક પાત્ર છે. પુરુષ પ્રકૃતિ બે નહીં, એક પાત્ર છે. દિવસ ને રાત્રિ બે નથી, એક જ છે. એક જ છે. જ્ઞાન અને વિજ્ઞાન બેવ નથી, એક જ છે. સ્વામી ને સેવક એક જ છે. ભગવાન ને ભક્ત એક જ છે. વિવેકથી વિવર્ત કર્યો છે. આત્મા બોલે છે, જીવ સાંભળે છે. વચમાં મન ટપકી પડે છે. મન વચમાં ટપકી પડે છે. કોણ છે? મને એ છે, જીવ પણ એ છે અને સાક્ષી પણ એ છે. પણ ત્રણેયના સ્ટેન્ડ જુદા છે, ત્રણેયના મુકામ જુદા જુદા છે. જીવ જીવની અવસ્થા પકડીને બોલે છે, સાક્ષી સાક્ષી ભાવથી બોલે છે અને મન સંકલ્પ ને વિકલ્પની ઘટમાળ જોડતું બોલે છે. રામ ભગવાન પાસેથી સંયમ, મર્યાદા
અને પાલન, આ ત્રણ બળ મેળવ્યા પછી અથવા ત્રણ ઝાંખી કર્યા પછી, ત્રણ સ્થિતિઓને પાલન કર્યા પછી નકળંગ અડંગ બીજ છે અને એ સ્થાન નાભીમાં છે. નાભી મણિપુર ચક્ર છે. નાભી, નાભીમાં એ સ્થાન છે અને એ સ્થાન શરીર સાથે જોડાયેલું નથી, એ સ્થાન શ્વાસ સાથે જોડાયેલું છે. નકળંગ કડી ન શકાય, અકળ પામી ન શકાય એ સ્થિતિ તમારા મારા આપણા શરીરમાં, ગુણપતિ પણ ત્યાં, રામ ભગવાન પણ ત્યાં, નકળંગ પણ ત્યાં. પણ એક એક પગથિયા ચડતા ચડતા ક્રમશઃ અભ્યાસ દ્વારા આગળ ચાલતા ચાલતા ત્રીજા પદમાં આવો ને એટલે ત્રીજા પદનો સંબંધ શ્વાસા સાથે છે. નકળંગનો સંબંધ શ્વાસા સાથે છે અને એ શ્વાસાનો સંબંધ આ વિશ્વાસ નામનો એક વ્યાપક આખા વિશ્વમાં જે ફેલાઈ રહેલો છે એ શ્વાસ સાથે આ શ્વાસનો સંબંધ છે. એટલે એની સાથે તમે જોડાયેલા છો. આખા જગતમાં જે વ્યાપક થઈને વિશ્વાસ નામનો શ્વાસ થઈ અને આખા જગતના જીવ માત્રને પોષી રહ્યો છે, જીવ માત્રને ચેતના આપી રહ્યો છે, એવા શ્વાસ સાથે તમે જોડાયેલા છો. ક્યાંથી? ત્રીજા પદમાં, ત્રીજા ઘરમાં. એ ઘરનું નામ છે નકળંગ. ત્રીજું પદ છે નકળંગ. ત્યાંથી તમને શું મળે? ત્યાંથી તમે ચીસ પાડો, ત્યાંથી બૂમ પાડો, ત્યાંથી આર્ત કરો, ત્યાંથી આરાધ કરો, ત્યાંથી અકળાઈ જાઓ ને પોકાર કરો એટલે મદદ મળે. ક્યાંથી? વિશ્વાસના ઘરમાંથી મદદ આવે. જો વિશ્વાસનું ઘર કેન્દ્રિત તમે નક્કી કર્યું હોય તો અથડામણ અને અકળામણ, જેના ઘરમાં વિશ્વાસ નથી, જેના સ્ટેન્ડમાં, જેના મુકામમાં, જેના શ્વાસ વિશ્વાસ સાથે જોડાયેલા પણ વિશ્વાસના ઘરની જેને મક્કમતા સ્થિરતા નથી, એને અકળામણ થાય, અથડામણ થાય. એને અથડામણ થાય કારણ કે એને મદદ મળતી નથી, ચીસ પાડી શકાતી નથી, બૂમ પાડી શકાતી નથી, આરાધ કરી શકાતો નથી, પોકાર કરી શકાતો નથી. શરમ સંકોચ એને સતાવે છે. વિશ્વાસ ના ઘરમાં ઈશ્વાસે વિસામો લીધો નથી. ત્રીજા પદમાં શ્વાસ સાથે વિશ્વાસ સાથે જે સંલગ્ન જોડાણ છે ત્યાં ગુરુગમ પડી છે. આર્ત, આરાધ, પોકાર એટલે તરત જ મદદ. કારણ કે જેની સાથે જોડાયેલા છો એને પોકાર કરો, અંદરથી વલોવાઈ જાઓ, અંદરથી અકળાઈ જાઓ, અંદરથી વ્યાકુળ બની જાઓ. ઉભી ઉભી અબળા, અબળા આવ્યું ને, ઉભી ઉભી અબળા, કોઈ આધાર નથી તારા સિવાય. નાભી સાથે તું જોડાયેલો છું, હું તારો છું, તું મારો છો. હવે મારો કોઈ આધાર નથી, કોઈ આશ્રય નથી, આશ્રય